અમારા ત્યાં આવતા ઘણા બધા દર્દીઓને પાચનની સમસ્યા રહેતી હોય છે. એમનું કારણ અમે જોતા હોઈએ છીએ તો એ લોકોને દિવસમાં 4-5 વખત ચા પીવાની ટેવ હોય છે. અને એ ચા છે ને આયુર્વેદ પ્રમાણે જે અગ્નિ હોય છે, જઠરા અગ્નિ, એને મંદ કરવાનું મોટું કારણ છે. કેમ કે એના રસ અને સ્વાદના કારણે જે તમારું પાચન થવું જોઈએ એ પાચન સ્લો થઈ જાય છે, જેના કારણે તમને ખોરાક પચતો નથી અને એના કારણે તમને પિત્ત, એસિડિટી, ગેસ જેવી સમસ્યા વારંવાર થયા કરે છે. તો અમે દર્દીઓને આ ચા બંધ કરવાનું કહેતા હોઈએ છીએ. કેમ કે જો એ ચા બંધ ન કરે તો એમને એ રોગ મટવાનો નથી. અમે આ બધું સમજાવીએ છતાં પણ એ લોકો ચા છોડતા નથી, અથવા ચા છોડવામાં એમને ખૂબ સમસ્યા થાય છે. તો અમે એમને ચા છોડવા માટેનો રસ્તો, એટલે કે ચા કેમ છોડવી, એ અમે એમને સમજાવતા હોઈએ છીએ. એ આજના વિડીયોમાં આપણે આ જાણીશું. સૌથી પહેલો એક પ્રશ્ન હોય છે કે ચા છોડવા માટે તમારે તમારું મનોબળ મજબૂત કરવું જરૂરી છે. કેમ કે તમને ઘણા વર્ષોનું ચાનું વ્યસન હોય છે. હવે આયુર્વેદમાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યસન કે ખરાબ વસ્તુને છોડવાની એક રીત આપેલી છે. રીત એટલે કેવું કે તમારે એ તરત બંધ ના કરવી જોઈએ. એના બદલે તમારે 1/4 એટલે કે ચોથા ભાગની ચા ઓછી કરતી જવી, અને તમે જેટલી પીતા હોય એના કરતા ચોથા ભાગની ઓછી કરવી. એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમે દિવસની 4 ચા પીવો છો, તો પેલા 5-10 દિવસ માટે તમે એવું કરો કે એ 4 ના બદલે 3 ચા કરો. અથવા એવું કરો કે એક વખતના ચા પીવામાં તમે જેટલી ચા પીવો છો એના કરતા ચોથા ભાગની ચા ઓછી કરો, જેના કારણે 5 દિવસમાં તમારી 1/4 એટલે કે ચોથા ભાગની ચા ઘટી ગઈ. પછીના 5-10 દિવસ તમે જે આગળ ઓછી કરી છે એના કરતા પણ વધારે ઓછી કરો, એટલે કે તમે જે ચા પીવો છો એના કરતા અડધી ચા પીવો. આવું 5-10 દિવસ કરો અને ફરીથી તમે 1/4 ભાગમાં ચા ઓછી કરો, એટલે કે હવે તમારી ચા થશે અડધા કરતા પણ ઓછી. આમ કરતા કરતા તમારે મહિને તમારી ચા બંધ કરવી જોઈએ. અને બીજા ઉપાય તરીકે અમે એ કહેતા હોઈએ કે જેવો તમે ચા ઓછી કરો છો એ પ્રમાણે તમારે સામે ચાની ભૂકી પણ ઓછી કરવી જોઈએ. એના બદલે તમારે બીજી વસ્તુ એડ કરવી જોઈએ, જે છે મેથીના દાણા. મેથીના દાણા છે એ તમને ચા અને કોફીનો ઓપ્શન પૂરો પાડશે. તો એ તમારે જેમ જેમ ચાની ભૂકી ઓછી કરો છો એમ એમ તમારે મેથીનો દાણા છે એ ઉમેરતા જવાના છે. ધીમે ધીમે ચાની ભૂકી ઓછી કરતા જાઓ અને દાણા મેથીના છે એ વધારતા જાઓ. આ પ્રમાણે તમને કરવાથી તમે ઇઝીલી ચાને છોડી શકશો. અને ચાના જે નુકસાન છે એના પ્રભાવો જે છે એ તમારા શરીરમાં ઘટતો જશે. અને તમે રેગ્યુલર મેથી દાણા લો છો એના કારણે તમને એ ચા ફાયદો કરવા માંડશે. સ્ટાર્ટિંગના સ્ટેજમાં ચા છોડવાવાળા વ્યક્તિઓને મોટો પ્રશ્ન જો આવતો હોય તો એ માથાના દુખાવાનો હોય છે, અને બીજો કબજિયાતનો હોય છે. તો આના રસ્તા માટે એવું કરી શકાય, સ્ટાર્ટિંગમાં 2 દિવસ માટે તમને થોડું ઘણું માથું દુખી શકે છે. એના માટે સિમ્પલ તમે એવું કરી શકો કે મેથીનો પાવડર છે એ કપાળ પર લગાવી દો, જેના કારણે દુખાવામાં તમને રાહત મળશે. કબજિયાત રહેતી હોય તો તમે એવું કરી શકો કે આ તમે જે ચા પીવો છો એમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખી દો, અથવા એરંડિયું નાખી દો. જો એરંડિયું લેવું હોય તો તમે રાતના સૂતા પહેલા ચામાં કે દૂધમાં નાખીને પી શકો છો, જેના કારણે તમને પેટ બરાબર સાફ થશે. અને ચા છોડવાના જે મોટા પ્રશ્નો તમારી પાસે આવે છે કબજિયાતના, એ તમને નહીં થાય. તો આ સ્ટેપમાં ધીમે ધીમે ચા છોડશો તો તમે આરામથી ચા છોડી શકશો અને તમારા શરીરને કોઈ નુકસાન પણ નહીં થાય. પરંતુ જો તમારું મનોબળ બહુ મજબૂત હોય અને તમે એકદમ મનથી સ્ટ્રોંગ હોવ કે ના મારે ચા છોડવી જ છે, તો તમે એક ઝાટકે પણ ચા છોડી શકો છો. એમાં સમસ્યા ખાલી એટલી આવશે કે તમારે સ્ટાર્ટિંગમાં 2-3 દિવસ માટે દુખાવો માથાનો રહેશે. એ દુખાવો તમારે થોડોક સહન કરવો પડશે. એ તમે પાર પાડી લીધો, 2 દિવસ કાઢી નાખ્યા, તો તમને આખા જીવન માટે શાંતિ મળશે. અને એના બદલે તમે પછી મેથીની ચા લઈ શકો છો. મેથીની ચા બનાવવાની રીત સિમ્પલ છે. 1 કપ દૂધ લેવાનું છે, અડધી ચમચી મેથીના દાણા, જેને તમારે અગાઉથી ઘીમાં શેકીને રાખવા જોઈએ, એ અડધી ચમચી લેવા. સાકર તમારા સ્વાદને અનુસાર લેવાની છે, અને ચા જે બનાવી છે એ પ્રમાણે તેને ગરમ કરવાનું છે. અને આ તમે ચા તમારી જે રેગ્યુલર ચા છે એના ઓપ્શનમાં લઈ શકો છો. ઘણા દર્દીઓને અમે 3 દિવસમાં પણ ચા છોડાવતા હોઈએ છીએ. તો એના માટે અમે એમને જે સમસ્યા હોય એ પ્રમાણેના સમાધાન રૂપે અમુક ઔષધિઓ આપતા હોય છે. કે ધારો કે પેટમાં ગેસ રહેતો હોય ચા છોડવાથી, અથવા દુખાવો રહેતો હોય માથાનો, તો એના માટેની પાચનને લગતી કે માથાના દુખાવાની દવાઓ આપતા હોય છે, જેના કારણે એ એકદમ સરળતાથી અને ઝડપથી ચા છોડી શકે છે. અને વર્ષોથી ચાની જે ટેવ હોય છે એના કારણે જે પાચન બગડ્યું હોય છે એમાં પણ સુધારો થાય છે. અને પાચન બરાબર થવાથી એમના બધા જ પ્રોબ્લેમ છે એમાંથી છુટકારો મળે છે એમને. આ રીતે તમે
તમારી ચાની જે ટેવ છે એને છોડી શકો છો અને એમાંથી મુક્ત થઈને સ્વસ્થ જીવન જીવી શકો છો.